હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. મિત્રો, ભયંકર ગિરાવટ આવી ગઈ છે મિત્રો. આપણે તમને કેટલા દિવસથી કહ્યું હતું ભાઈ કે નિફ્ટી વીકનેસ બતાવે છે. તમે જુઓ આજના દિવસના ડે હાઈથી આપણે કેલ્ક્યુલેશન કરીએ ને, ડે હાઈથી તો ઓલમોસ્ટ 450 થી 500 પોઈન્ટ જેટલી નિફ્ટી પડી છે આજે ડે હાઈથી. સમજ્યા? 450 થી 500 પોઈન્ટ મિત્રો. એટલે 450-500 પોઈન્ટ ઓછું ના કહેવાય, બહુ જ કહેવાય મિત્રો. સમજ્યા? અને બીજું પણ તમે જુઓ કે ભાઈ આ જે 1 ડે ટાઈમ ફ્રેમ છે ને, એમાં જે નિફ્ટી સપોર્ટ ઉપર આવીને ઊભી છે. સમજ્યા? હવે કયા સપોર્ટ ઉપર આવીને ઊભી છે તમને કહું કે જો આ કેટલા દિવસથી આ જે ટ્રેન્ડ લાઇન મેં દોરીને, આ ટ્રેન્ડ લાઇનનો પ્રોપર નિફ્ટી સપોર્ટ લઈને ઉપર જાય છે. જોઈ લો છે કેટલા દિવસથી, સળંગ 4 દિવસ થયા છે. ચોથી વખત આ ટ્રેન્ડ લાઇનને રિટેસ્ટ કરવા માટે આવી છે. 1, 2, 3 અને આજનો દિવસ નહીં 4 દિવસથી આ ટ્રેન્ડ લાઇનને રિટેસ્ટ કરે છે. હવે તમને શું લાગે છે મિત્રો કે આ ટ્રેન્ડ લાઇનને ડાઉન સાઇડ બ્રેક કરશે? 23,200 આવશે? તમે ખબર હોય 23,200 આવશે તો મને કોમેન્ટ કરીને કહેજો આવશે કે નહીં આવે. મેં તમને થોડાક દિવસના વિડીયો પહેલાં પણ તમને કહ્યું હતું, યાદ હોય તો, કે નિફ્ટીમાં 23,200થી લઈને 23,000 મને દેખાઈ રહ્યું છે ટેકનિકલ વ્યૂ પ્રમાણે. જો તમને યાદ ના હોય તો વિડીયો જોઈ લેજો, આપણે ચેનલમાં પોસ્ટ કરેલા જ છે ઓલરેડી, બરાબર છે. એમાં તમને કહ્યું હતું કે 23,200 મને દેખાઈ રહ્યું છે. કેમ કે જે પ્રમાણેનું અત્યારે બજાર ચાલે છે, ક્રૂડના ભાવ ઉપર જાય છે, રૂપિયો ડોલર, જે આપણો ડોલર રૂપિયો છે એ ઓલ ટાઈમ લો મારે છે. અત્યારે યુએસ ઈરાનનું અનિશ્ચિતતાઓ છે. અત્યારે યુદ્ધને લઈને નક્કી હોતું નથી ક્યારે ટ્રમ્પ કાકા શું બોલી જાય ને શું ના બોલે. સમજ્યા? અને જો તમને કહું, કાલે મેં વિડીયો પોસ્ટ કર્યો તો નિફ્ટીનો, ચાલો જોઈ લીધા. પ્રોપર તમને કીધું હતું કે ભાઈ ફ્લેટ ઓપન થઈને ડાઉન સાઈડ 2 ટાર્ગેટ તમને આપ્યા હતા. બંને ટાર્ગેટ આવી ગયા છે ડાઉન સાઈડ આપણા લેવલ્સ મુજબ. હવે અત્યારે કેવું થઈ ગયું છે નિફ્ટીમાં, જો કે ભાઈ 23,800 જે છે ને એ હવે સ્ટ્રોંગ સપોર્ટ હતો, હવે રેઝિસ્ટન્સ બની ગયો છે. અને આ જો નીચે બ્રેક કર્યું અને તમે જુઓ કેવડી મોટી કેન્ડલ, ભયાનક ગિરાવટ. તમે એક જ કેન્ડલનું ખાલી તમે જોશો ને, એક જ કેન્ડલનું તો પણ બહુ મોટી ગિરાવટ છે. અને આ ડાઉન સાઈડ તમે જુઓ, વિડીયો તમને બતાવ્યો મેં પહેલાં કે 23,780થી અને બીજો ટાર્ગેટ 23,680. આ 2 ટાર્ગેટ તમારા ડાઉન સાઈડ ઓલમોસ્ટ ડન થઈ ગયા છે. સમજ્યા? અને તમે બીજું આ મેં તમને કહ્યું છે ભાઈ 300 એવરેજ સમજો કે આ જે લાસ્ટના હવરમાં જે કેન્ડલે વીકનેસ બતાવી છે ને 3 વાગ્યાની આજુબાજુમાં, એ તમને કહું કે ભાઈ આ જે હવે લેવલ આવી ગયું ને, એ લેવલથીને જ બતાવી છે. સમજ્યા? શું કહ્યું હતું મેં આટલા દિવસથી કે 23,800નું લેવલ છે, સ્ટ્રોંગ સપોર્ટ છે. જો બ્રેક કરશે તો હેવી સેલિંગ આવવાના ચાન્સીસ છે. અને નીચે નીકળ્યું, રિટેસ્ટ થયું અને તમે જો એક જ કેન્ડલમાં એવરેજ 250થી 300 પોઈન્ટની કેન્ડલ છે એવરેજ. સમજ્યા? એક જ કેન્ડલ. આ જોઈ લો, તમને બતાવું છે 250થી 300 પોઈન્ટની કેન્ડલ એક. એટલે આ વસ્તુ છે ને મિત્રો જોવા જેવી છે. સમજ્યા તમે? એટલે સમજો, શીખો. હવે તમને શું લાગે છે મને કહેજો. જો આવતીકાલે એટલે મતલબ કે સોમવારે જો બજાર આ લેવલ તોડશે, આ ટ્રેન્ડ લાઇનને નીચેની સાઈડ તોડશે, બ્રેક કરશે, આ ડે લો તોડશે, તો પછી 23,000 પણ આવી શકે છે અને 23,200 પણ આવી શકે છે. સમજ્યા? અને એની નીચે પણ જવાના ચાન્સીસ થઈ શકે છે. જો હજી જે આપણું અનિશ્ચિતતા જે છે
ક્રૂડના ભાવ, ડોલર રૂપીનો ભાવ બધું સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી આ બધું રહેશે. અને ડાઉન સાઈડ 23,200 ની નીચે નીકળે તો તમારા નીચેનો સીધો સપોર્ટ 23,000 સુધી પણ મને દેખાઈ રહ્યો છે. સમજ્યા? એટલે ધ્યાન રાખજો મિત્રો. આ ચેનલ આપણે ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝથી બનાવી છે, બરાબર. તમારે ટ્રેડ બાય સેલ કંઈ પણ કરવું હોય તો તમે તમારા એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરજો. હવે જો બીજું તમને કહી દઉં હવે કે ભાઈ સોમવારે નિફ્ટી સમજો કે આની આજુબાજુમાં ક્યાંય ઓપન થાય, ટ્રેન્ડ લાઇન આજુબાજુ સમજો, અને ટ્રેન્ડ લાઇનને બ્રેક કરે તો તમે નીચેની સાઈડ જે લેવલ્સ મેં તમને બતાવે એ લેવલ્સ પ્રમાણે તમે ટાર્ગેટ લઈ શકો છો. સમજ્યા? અને જો ગેપ ડાઉન ઓપન થાય તો આઇકન આવે આ લેવલ્સ આજુબાજુ 280 આજુબાજુ, અને પછી એ બ્રેક કરે તો પણ તમે નીચેની સાઈડ પ્લાન કરી શકો છો. પણ અત્યાર માટે તમે જુઓ કે ભાઈ ટ્રેન્ડ લાઇન છે ને એ સપોર્ટ બની ગઈ છે. સમજ્યા? હવે ટ્રેન્ડ લાઇન આજુબાજુ ખુલે, સમજ્યા, અને ત્યાંથી થોડુંક રિટેસ્ટ થાય, ઉપર આવવાના ચાન્સ થાય થોડા, તો પછી 23,800થી તમે સેલ સાઇડ પ્લાન કરી શકો છો. કેમ કે 23,800 સપોર્ટ બીકમ રેઝિસ્ટન્સ બની ગયો છે. પહેલાં સપોર્ટ હતો, હવે એ રેઝિસ્ટન્સ બની ગયો છે. જેમ પહેલાં પણ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બન્યો હતો એ રીતે. બરાબર છે મિત્રો? ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો. રાધે રાધે.